નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી ચાલી રહી છે। હવે ધાનેરાના પૂર્વ એમએલએ જોયતા પટેલ કેસરિયા કરવા જઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય જોયતાભાઈ 100 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરશે। ગાંધીનગર કમલમ ખાતે તેઓ ભાજપમાં જોડાવાના છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાશે। બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો। તે કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મળી જોયતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું। રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થતા જોયતાભાઈ પટેલ અને તેમના સમર્થકો હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। આ તરફ ડીસા ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોર પણ કેસરિયા કરવા જઈ રહ્યા છે। સાથે જ કાંકરેજ જિલ્લા પંચાયતના ડેલિગેટ ઈશ્વર દેસાઈ પણ ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે। ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોયતાભાઈ પટેલ આજે કેસરિયા કરવા જઈ રહ્યા છે અને કમલમમાં જઈને ભાજપની સાથે જોડાવાના છે। આપણી સાથે અત્યારે જોયતાભાઈ પટેલ છે। જોયતાભાઈ, એવું તો શું બન્યું કોંગ્રેસ સાથે કે હવે આપ કેસરિયા કરી રહ્યા છો? હવે બન્યું કંઈ નહીં, પણ કોંગ્રેસે મોટી ભૂલ એ કરી કે રામ મંદિરના નિર્માણ ને ઉદ્ઘાટન વખતે કોંગ્રેસ તેનાથી દૂર રહી। અમે તો જન્મજાત રામ ભક્ત પણ છીએ અને મોદી સાહેબના કામને લીધે મોદી ભક્ત બી છીએ। તો બન્યું એવું કે રામ મંદિરનો કોંગ્રેસે વિરોધ કરી અને જનાધાર ગુમાવ્યો। એટલે કાર્યકરોની, મિત્રોની, દરેકની ઈચ્છા હતી ને અમારી પણ ઈચ્છા હતી કે આપણે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ અને રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ થવું। આપ કોંગ્રેસના કેટલા હોદ્દેદારો અને કેટલા કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરવાના છો? હું 101 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું। આપ કોંગ્રેસ છોડીને કેસરિયા કરી રહ્યા છો। શું ભાજપ જોડે કોઈ વાત થઈ છે? કોઈ હોદ્દાની વાત થઈ હોય, કોઈ પદની વાત થઈ છે કે અગાઉ કોઈ ચૂંટણીની વાત થઈ છે? ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જોડે કોઈ પણ વાત થઈ નથી। ફક્ત મોદી સાહેબ જોડે એટલી વાત થઈ હતી કે સાહેબ અમે આપના ભક્ત છીએ અને રામ ભક્ત છીએ। તો કાશીની અંદર વાત થઈ હતી, બનારસની અંદર। બાકી કોઈ આગેવાન સાથે વાત થઈ નથી। અને 82 વર્ષની મારી ઉંમર થઈ છે। મારી પોતાની હવે ચૂંટણી લડવાની ઈચ્છા નથી। સહકારી ક્ષેત્રમાં સક્રિય રહીશ અને આવનારા ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમમાં હાજર રહી અને રાષ્ટ્રની સેવામાં સામેલ થઈશ। આ હતા આપણી સાથે પૂર્વ ધાનેરાના ધારાસભ્ય જોયતાભાઈ પટેલ। તેમનું કહેવું છે કે હવે મારે કોઈ ચૂંટણી લડવાની નથી, પરંતુ હું આ રામમય બની ગયો છું અને રામના નામને લઈને હું ભાજપમાં જઈને કેસરિયા કરી રહ્યો છું। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। આણંદથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ નક્કી મનાઈ રહ્યું છે। સર્વાનુમતે અમિત ચાવડાનું નામ નિશ્ચિત કરાયું છે। બોરસદ સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું। અમિત ચાવડાની હાજરીમાં આ સ્નેહ મિલન યોજાયું હતું। ન્યૂઝ 18 ગુજરાતી સાથે અમિત ચાવડાએ ખાસ વાતચીત પણ કરી હતી। આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બને તેવી પૂરી શક્યતા। અમિત ચાવડા આણંદથી લડી શકે છે ચૂંટણી। અમિત ચાવડા તો કોંગ્રેસનો કાર્યકર છે। કોંગ્રેસે જ્યારે જ્યારે જે જવાબદારી અને જે આદેશ કર્યા એ મુજબ કામ કર્યું છે। આણંદ જિલ્લાની પ્રજા જે છે, અમારા જે કાર્યકરો છે, એણે હંમેશા વિચારધારાને વરીને કામ કર્યું છે। એના માટે સંઘર્ષ કર્યો છે। એ અંગ્રેજો સામે આઝાદીની લડાઈ હોય તો પણ આ ચરોતર પ્રદેશ આણંદ ખેડા જિલ્લાએ લડાઈનું નેતૃત્વ કર્યું કે દેશમાં અન્યાય અત્યાચાર સામેની લડાઈ હતી। એટલા માટે જે લોકો લડનારા હતા એ વિચારધારાને સમર્થન કર્યું। ફરી પાછી આ 2024માં એક નવી આઝાદીની લડાઈ લડવા માટે આણંદ જિલ્લો તૈયાર છે। કોંગ્રેસના કાર્યકરો પણ તૈયાર છે। જે પણ કોંગ્રેસના પંજાનું નિશાન લઈને આવશે એની સાથે અમિત ચાવડાનો આખો જિલ્લો જોડાઈ જશે। અને હવે વાત વડોદરા ભાજપમાં સર્જાયેલા વિવાદની।
વડોદરા સાવલીના ધારાસભ્ય રાજીનામું આપી દીધું છે. કેતન ઇનામદારના રાજીનામાને લઈને તેમના સમર્થકોમાં જબરજસ્ત નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે. વડોદરા ભાજપમાં વિવાદ જોવા મળ્યો. એમએલએ ઇનામદારે રાજીનામું આપી દીધું છે. કેતન ઇનામદારના રાજીનામા બાદ હવે વધુ રાજીનામા પણ પડ્યા. કેતન ઇનામદારના સમર્થનમાં આવ્યા છે સમર્થકો. 200 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા. તાલુકા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે અને કહ્યું છે કે કેતનભાઈનું આત્મસન્માન એ અમારું આત્મસન્માન. સાવલી તાલુકાના હોદ્દેદારો પણ રાજીનામું આપી શકે છે. સાવલીમાં ભાજપ નહીં, કેતનભાઈનો પરિવાર, કેતનભાઈ નહીં તો ભાજપનું અસ્તિત્વ નહીં, એવી પણ વાત સમર્થકો કરી રહ્યા છે. તો સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દેતા જબરજસ્ત ભૂકંપ સર્જાયો છે અને કેતનભાઈએ કહ્યું છે કે તેમનું આત્મસન્માન જે છે એને ધ્યાનમાં રાખીને આત્માની વાત સાંભળીને તેમણે આ પગલું ભર્યું છે. સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપી દીધાની સાથે જે તમામ કાર્યકર્તાઓ છે તેમને પણ પોતપોતાના જે રાજીનામા છે તે ધરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે જોઈ શકાય છે કે સાવલી તાલુકાના જે સંગઠનના આગેવાનો છે તેઓ અત્યારે એકત્રિત થયા છે અને કેતનભાઈની સાથે સાથે આ તમામ લોકો જે છે પોતાના રાજીનામા જે છે તે તૈયાર કરી દીધા છે. અને બેન છે તાલુકા પંચાયતનો જે પ્રમુખ છે તેની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? કેતનભાઈ રાજીનામું આપી દીધું છે, તમારું હવે ડિસિઝન શું રહેશે? કારણ કે તમે વર્ષોથી કેતનભાઈ સાથે જ રહ્યા. અમારે પણ રાજીનામું જ આપવાનું છે. બરાબર. કયું કારણ હોય છે કે કેતનભાઈ રાજીનામું આપે? કેતનભાઈ જે કારણ દર્શાવ્યું છે એ અમને કબૂલ મંજૂર છે. બરાબર. કેમ રાજીનામું એમને આપવું પડ્યું ને તમે પણ સાથે સાથે રાજીનામું આપી રહ્યા છો? કઈ વાતનું દુઃખ છે? જે અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોનું સન્માન જળવાઈ રહે છે, જ્યારે વર્ષોથી ભાજપના કાર્યકર્તાઓ જે પાયાના છે એમને માન સન્માન મળતું નથી, એટલા માટે આ નિર્ણય લીધો છે. બિલકુલથી તો આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકો છો કે તમામ લોકો જે છે હવે પોતપોતાના જે રાજીનામા છે તે લખવાના પ્રયત્નો કરી રહ્યા છે અને રાજીનામા જે છે કેતનભાઈની સાથે સાથે તમામ લોકો આપી દેશે. તમે શું કહેશો? તમારો શું હોદ્દો છે અને તમે પણ કેતનભાઈ સાથે રાજીનામું આપવાનું? હું કિરીટભાઈ બારોટ, માજી તાલુકા પંચાયત પ્રમુખ છું અને અમારા માનનીય અને લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આજે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલા વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપે છે. એના સમર્થનમાં અમે દરેક તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તમામ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે. અને અમારો એક અવાજ છે કે ગત ચૂંટણીમાં કોંગ્રેસમાં પ્રચાર કરી, કોંગ્રેસનું સમર્થન કરી ભાજપના વિરોધ જેઓએ પ્રચાર કર્યો છે એમને મોટી પદ ઉપર અત્યારે જે હોદ્દાઓ મળી રહ્યા છે જેનાથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોના મન દુભાય છે. પરિબળ તો કેતનભાઈએ જે રાજીનામું આપ્યું એ અમે તાલુકા પંચાયત સદસ્ય, મોક્ષી તાલુકા પંચાયત સદસ્ય છું, એ હોદ્દા પરથી રાજીનામું આવ્યું છે. કયા કારણથી તમે પણ રાજીનામું? કેતનભાઈના સમર્થનમાં રાજીનામું આવ્યું છે. બિલકુલથી તો આ તમામે તમામ જે છે તે સાવલી તાલુકાના સંગઠનના હોદ્દેદારો છે. દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે અત્યારે કેતનભાઈ ઇનામદારનું જે નિવાસસ્થાન છે ત્યાં નિવાસસ્થાન પર મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તો સાવલી તાલુકાના જેટલા પણ હોદ્દેદારો છે તે અહીંયા એકત્રિત થયા છે અને તમામે લોકો જે છે તે પોતપોતાના રાજીનામા ધરી રહ્યા છે. કેટલાક સ્થાનિક આગેવાનો સાથે વાત કરીશું. તમે શું કહેશો? કેતનભાઈ જે છે તેમનું કેવું છે કે નાનામાં નાના કાર્યકર્તાનું પાર્ટીમાં માન નથી જળવાતું, અનેકવાર રજૂઆત કરી, કોઈએ સાંભળ્યું નહીં, આખરે તેમને રાજીનામું આપવું પડ્યું. તમે કેતનભાઈની સાથે છો, કેતનભાઈને વતી શું કહેવા માંગશો? 100% કેતનભાઈની વાત સાચી છે. કાર્યકરોનું માન નથી જળવાતું અને જે લોકો 2-4 જે આગેવાનો છે, હું તો જિલ્લાના હોય, પ્રદેશના જે પણ હોય, એ લોકોએ ખરેખર 182 ધારાસભ્યમાં જો કોઈ ધારાસભ્ય હોય ને જે પબ્લિકનો નેતા, એ અમારા કેતન ઇનામદાર છે. છતાંય જો એમની અવગણના કરવામાં આવતી હોય તો ખરેખર આ સાખી ના લેવાય અને અમે બધા કેતનભાઈ સાથે છે. કેતનભાઈ રાજીનામું મૂકે છે અને જનતાને બધી દુઃખની લાગણી છે. જનતા બધી નારાજ છે. જનતાને તકલીફ છે કે કેતનભાઈને નારાજગી વેઠવી પડે છે. વારંવાર આવું ને આવું થાય છે. કે કેતનભાઈને લીધે બધી જ જનતા કેતનભાઈની પાસે જ છે, કેતનભાઈની જોડે જ છે અને કેતનભાઈની જોડે રહેવાની જ છે બધી પ્રજા. કેતનભાઈ રાજીનામું આપ્યું, શું મારું કેતનભાઈ સાથે ભાજપમાં સંકળાયેલા સાવલીના કાર્યકરો બધા જ કેતનભાઈની જોડે જ છે. કેતનભાઈની જોડે જ રહેવાના છે બધા. કેતનભાઈ જ્યાં જશે તો જ કેતનભાઈની પાછળ જ બધી જ જનતા રહેવાની છે. ધારાસભ્ય 15 થી 20 વર્ષથી બન્યા, એના અગાઉથી પણ અમે કેતનભાઈ જોડે સંડવાયેલા છે. જે પબ્લિકનું માન સન્માન કેતનભાઈ જાળવી રાખે છે એવું પાર્ટી કેતનભાઈનું માન સન્માન જાળવતી નથી અને પાર્ટીનો નિર્ણય ખરેખર ખોટો છે કે આજકાલના માણસો 2-3 મહિનામાં આવીને અને હોદ્દાદાર તરીકે કામ કરવા માટે પાર્ટી એમને
હોદ્દો આપી દે છે એ બધું નિર્ણય ખોટો છે. તો કેતન ઇનામદારના રાજીનામા પર જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ઇનામદાર અમારા ધારાસભ્ય, મારી તબિયત નાદુરસ્ત હોવાથી સંપર્ક થયો નથી. નાનું મોટું કંઈ પણ મન દુઃખ હશે પાર્ટીના આગેવાનો સમજાવશે. મારા પ્રભારી રાજેશભાઈને કેતન ઇનામદારને સમજાવવા મોકલ્યા છે. આજે સાંજ સુધી કેતન ઇનામદારને સમજાવી લેવામાં આવશે. નાનું મોટું કોઈ પણ મન દુઃખ હશે એ પાર્ટીના આગેવાનો એને સમજાવી અને જે કંઈ નિર્ણય કરવાનો હશે એ કરીને એમને સમજાવી લેવામાં આવશે. આમ તો આજે મારી તબિયત સારી નથી, તમને જોઈ રહ્યા છો, હજુ નહાયો પણ નથી અને ગઈકાલ રાતના મને ડાયરિયા થવાના કારણે હું હજુ બહાર ગયો નથી, પરંતુ મેં મારા પ્રભારી શ્રી આદરણીય રાજેશભાઈ પાઠકને ત્યાં મોકલ્યા છે અને કદાચ આજે તે જઈને એમને મનાવી લેશે. તો વડોદરા ભાજપમાં વિવાદ થઈ રહ્યો છે. ભાજપ એમએલએ રાજીનામું આપ્યું અને ભાજપમાં ભરતી સામે ઇનામદારે વ્યક્ત કરી છે નારાજગી. ગઈકાલે ભાજપે પ્રસિદ્ધ કરી હતી જવાબદારીની યાદી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને મોટી જવાબદારી સોંપી. કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપવામાં આવી. ડભોઈ વિધાનસભાની જવાબદારી પણ સોંપાઈ. તો એમએલએ શૈલેષ મહેતાને વાઘોડિયાની જવાબદારી સોંપાઈ છે. આ જવાબદારી કારણભૂત હોઈ શકે છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી. અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું. પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમણે આ નિર્ણય કર્યો છે. તેમણે ટ્વીટ કરીને પણ આ જાણકારી આપી. નવા ઉમેદવારને સમર્થન કરવાની પણ જાહેરાત કરી. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે આ પોસ્ટ કરી અને પોતાનો નિર્ણય જે છે એ જાહેર કર્યો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને લખેલો આ પત્ર તેમણે પોસ્ટ કર્યો. નૈતિક રીતે હું આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. કોંગ્રેસમાં 40 વર્ષથી જોડાયેલા રોહન ગુપ્તાના પિતાએ પણ ગઈકાલે રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસથી છેડો ફાડ્યો હતો. અગાઉ કોંગ્રેસે 12 માર્ચે ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત કરી હતી. તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું. તો ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય અને રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી પદે પણ રહી ચૂક્યા છે. આ મારી માટે પણ આંચકાજનક છે, પણ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમને આ પગલું લીધું છે. પરિવારે નિર્ણય કર્યો છે. પક્ષે તો એમને મોટી પસંદગી કરીને એક મોટી તક આપી હતી, પણ એ તકમાં ક્યાંક ને ક્યાંક એમને પોતે હાલની પરિસ્થિતિમાં પોતે આમ આગળ વધતા નથી તેવું એમને પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી કીધું છે. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર પ્રદેશ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જ્યારે અમારી બાકીની બેઠકો માટે ચાલતી હશે ત્યારે નવા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયાને વેગવંતી બનશે અને એનો યથાસમયે નિર્ણય પણ કરવામાં આવશે. वंदे भारत ट्रेन में हमारी जो मिडिल क्लासेस हैं और एस्पिरेशनल यूथ है उनको एक ऐसा अनुभव मिल रहा है जो दुनिया के बेस्ट से बेस्ट रेलवे सिस्टम में मिलता. नमो भारत ट्रेन अपने आप में बहुत ही सक्सेसफुल है रीजनल ट्रांजिट के लिए. अब वंदे भारत स्लीपर आ रही है, वंदे मेट्रो आ रही है, अमृत भारत ट्रेन आ रही है. तो ये सब जो आपने देखा इन 10 वर्षों में विकसित भारत बनाने के लिए जो फाउंडेशनल एलिमेंट्स हैं, जो फाउंडेशन बनानी है, नींव बनानी है, वो नींव बनी है. अगले 5 वर्षों में इस नींव को और मजबूत करेंगे. मंत्री जी, मैं एक सेकंड आपको रोक रही हूँ. आप कह रहे हैं कि ये नींव 2014 में रखी गई है. इससे पहले फिर क्या हो रहा था? इससे पहले अगर रेलवे की अगर मैं बात करूं तो रेलवे को एक दूध दोहने वाली गाय के बराबर समझा जाता था. ऐसी कंडीशन थी जिसमें रेलवे मिनिस्टर्स केवल किसी गाड़ी के स्टॉपेज या गाड़ी के एक्सटेंशन या नई गाड़ी के अनाउंसमेंट पे ध्यान देते थे. पटरियों की कैपेसिटी है कि नहीं उसकी कोई चिंता नहीं होती थी. इस तरह से रेलवे का प्रशासन चला रहे थे तत्कालीन तब के रेलवे मंत्री और तब की सरकारें, जिसमें रेलवे फोकस नहीं था, पैसेंजर फोकस नहीं था, केवल अपनी राजनीति फोकस थी. मोदी जी ने डीपोलिटिसाइज किया रेलवे को. रेलवे को एक टेक्निकल तरीके से, ऑपरेशनल एफिशिएंसी की तरीके से, नई टेक्नोलॉजी को एब्जॉर्ब करने के तरीके से उस चीज को मोदी जी ने अपने प्राइमरी फोकस में लेके आए. रेलवे के बजट को मर्ज किया जनरल बजट में, जहां मात्र 15,000 करोड़ के आसपास मिलते थे जनरल बजट से भारतीय रेलवे को, आज 2,52,000 करोड़ रुपए का रेलवे का बजट सपोर्ट मिलता है. काम फंडिंग बढ़ी, काम बढ़ा, कई तरह के रिफॉर्म्स हुए, बहुत सारे करीब करीब 38 ऐसे
मेजर स्ट्रक्चरल रिफॉर्म्स हुए, जिसके कारण आज रेलवे एक ऐसी परिस्थितियों में आई है कि अब अच्छी एक फाउंडेशन बन गई 10 वर्षों में। आने वाले 5 वर्षों में इस फाउंडेशन को और स्ट्रांग करेंगे। कई जो नई टेक्नोलॉजीज लेके आए उनको और ज़्यादा स्ट्रेंथन करेंगे और उसके बाद में उसके आगे वाले 20 सालों में रेलवे एक अलग नया स्वरूप देखेगी। चेंजेस रेलवे स्टेशन पर नजर आ रहे हैं, यहाँ पर हर एक शख्स इस बात को मानेगा, लेकिन उसी रेलवे स्टेशन पर जब जाएंगे, ये बात सच है कि 41 वंदे भारत आ गई हैं, नमो भारत आ गई है, अमृत भारत आ गई हैं, स्टेशन पर आज भी जो यात्री है वो भीड़ को लेकर परेशान है, ट्रेनों में जो रिजर्वेशन है उसे लेकर परेशान है। ये कितना टाइम आप मंत्री जी बता सकते हैं कि एक वो वक्त आएगा जब साल भर में ये जो 700 करोड़ का आंकड़ा है यात्रियों का सफर करने का, वो 1000, 1200 या 1300 तक पहुंचे। 2030 तक 1000 करोड़ लोग पैसेंजर्स रेलवे में ट्रैवल करेंगे, उस हिसाब से कैपेसिटी बना रहे हैं। देखो, ट्रेन में और हाईवे में एक फंडामेंटल डिफरेंस होता है। ट्रेन में आपको बिना पटरी के गाड़ी नहीं चला सकते, करेक्ट? रोड कैसी भी हो, कंडीशन कैसी भी हो, एक बार के लिए गाड़ी चल जाती है। इसीलिए बहुत जरूरी है कि रेलवे नेटवर्क में ज्यादा से ज्यादा कैपेसिटी बढ़ाने के लिए जितने भी टेक्नोलॉजीज हैं, रेलवे के नई पटरियां बिछाना, ऑटोमेटिक सिग्नलिंग लाना, आपके कंप्लीट रेलवे के जो कंट्रोल सिस्टम है जिसको सेंट्रलाइज्ड ट्रेन कंट्रोल सीटीसी कहते हैं, उस टेक्नोलॉजी पे जाना, आपकी ट्रेन्स की एक्सेलरेशन डेसेलरेशन जो मतलब पिकअप और ब्रेक लगाने के बाद में रुकने की टाइम, उसको कम करना, 2x25 kV, बहुत मैसिव टेक्निकल वर्क है। उस पूरे टेक्निकल काम में जिस तेजी से काम चल रहा है, वी आर वेरी कंफर्टेबली, आई कैन से विद गुड कॉन्फिडेंस लेवल कि 2030 तक 1000 करोड़ पैसेंजर्स को हर साल कैरी करने की कैपेसिटी हो जाएगी। आज हम करीब करीब 700 करोड़ पैसेंजर्स को कैरी करते हैं साल में। रेलवे देश का अगर पूरा नेटवर्क देखो, ट्रांसपोर्टेशन की इकोनॉमिक्स देखो, तो ट्रांसपोर्टेशन में करीब 700 करोड़ रेलवे से जाते हैं, करीब करीब 250 करोड़ रोड से हाईवे से जाते हैं और करीब 35 करोड़ एरोप्लेन से जाते हैं। तो ये अभी ये नेटवर्क है, इसमें ये 700 करोड़ 2030 तक 1000 करोड़ होगा। अच्छा, इन सालों में ऐसा क्या हुआ है कि आपने इतनी तेजी से ये सारी ट्रेनें, चाहे वो नमो भारत हो, चाहे वो वंदे भारत हो, ये सिर्फ विल है या कुछ और भी चीजें थी जिसने इन एडिशन आपके इस काम को फास्ट ट्रैक पर ला दिया? 3 चीजें हैं। एक तो बहुत स्ट्रांग फोकस टेक्नोलॉजी लाने में, बहुत स्ट्रांग फोकस डीपोलिटिसाइज करने में रेलवे का फोकस रेलवे की ऑपरेशनल एफिशिएंसी पे ध्यान दें। रेलवे में एक तरीके से काम करने की पद्धति बदली। दूसरा, फंडिंग इंक्रीज की मोदी जी ने। तीसरा, पीएम साहब ने बहुत स्पष्ट तौर पे कहा कि चाहे कितने भी कठिन फैसले लेने हो, फैसले लो। फैसले लेके, जैसे फॉर एग्जांपल एक नया रेलवे की मेंटेनेंस की पद्धति में नया एक सुधार हुआ है। पहले क्या होता था कि जिस दिन मेंटेनेंस करना है, मान लो पटरी है, पटरी पे डेली का डेली मेंटेनेंस करना पड़ता है, तो जिस दिन आपको मेंटेनेंस का काम करना है उसी दिन सारे कॉन्ट्रैक्टर्स, मशीन्स, स्पेयर मटेरियल, सब लेबर सब आते थे। तो सुबह से शाम तक मान लो वेट करते थे, 4 या 5 बजे तक मान लो परमिशन मिलती थी, कभी परमिशन नहीं भी मिलती थी, वापस चले जाते थे। ये एक ऐसी पद्धति जो 60-70 वर्ष तक चली। अब आज रेलवे में સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.